નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ મકાન લઈને આવી ગયો છું. એ પણ પાર્કિંગ સાથેનું મકાન રહેવાનું છે. બરોબર, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, એક કાર પ્રોપર પાર્ક થઈ શકે છે એટલી સ્પેસ તમને મળી જવાની છે, જે તમે ફોટોની અંદર બી જોઈ શકો છો. અહીંયા એક તમને કોમન વોશરૂમ મળી જવાનું છે. બરોબર, અને ખૂબ જ સરસ અને પ્રોપર મેન્ટેન કરેલું મકાન રહેવાનું છે. અને તેમની ઉપર બી તમને એક સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે. અંડરગ્રાઉન્ડ ટેન્ક 10,000 લીટરનું રહેવાનું છે. ગેસ લાઇન, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. બરોબર, અહીંયા બી મિત્રો તમે આગળનો ફળિયો જોઈ શકો છો. કાર, બાઇક ઇઝીલી પાર્ક થઈ શકે છે. તો ચલો હવે હું તમને લિવિંગ રૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો તમે જોઈ શકો છો, આ રહેવાનો છે લિવિંગ રૂમ, જ્યાં તમને પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર પીઓપી કરેલું છે અને આમાં તમે જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બરોબર, અને અહીંયા મિત્રો અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો. ઉપર પીઓપી પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ કામ કરેલું છે. ફેન, લાઇટ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બરોબર, સામે તમને એક વિન્ડો મળી જશે. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને સામેની સાઈડ તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ તમને આ મકાનની અંદર મળવાની છે. હવે ત્યાંથી આગળ આવશું ને મિત્રો, એટલે લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો પ્રોપર રીતે. ત્યાં તમને એક ગેસ લાઇન મળી જશે અને કિચનમાં પણ ટાઇલ્સ લગાવેલી છે, ફર્નિચર કરેલું છે અને ખૂબ જ સરસ અને પ્રોપર સ્પેશિયસ કિચન રહેવાનું છે. અને સીડી નીચે બી તમે જોઈ શકો છો, ફ્રીજ રાખવા માટેની સ્પેસ મળી જશે. તેમની ઉપર ઓવન રાખવા માટેની સ્પેસ મળી જશે અને સાઈડમાં તમને બીજો સ્ટોરેજ સ્પેસ પણ મળી જવાની છે. બરોબર, અને 66 વારનું મિત્રો આ મકાન રહેવાનું છે. આખા મકાનનું ટૂર હું તમને વિડીયોમાં કરાવી દઈશ. પ્રોપર વ્યૂ તમે કિચનનો જોઈ શકો છો. એકવાર હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. લિવિંગ રૂમથી આગળ મિત્રો કિચન તમે જોઈ શકો છો. અને આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ. અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરોબર, અહીંયા તમને એક વોર્ડરોબ મળી જવાનું છે. અને ઉપર મિત્રો તમે જોઈ શકો છો, સ્ટોરેજ સ્પેસ તમને પ્રોપર મળી જવાની છે, જ્યાં તમે ફર્નિચર કરાવી શકો છો. એટલે મિત્રો ત્યાં તમારે ઘણો એવો સામાન રાખી શકો છો. અને બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે. આ અટેચનો વોશ એરિયા છે. બરોબર, અને તેમાં બી ઉપર તમને એક સેફટી પર્પઝ માટે ગ્રીલ બી લગાવેલી છે. અને આ રહેવાનું છે અટેચનું નહાવા માટેનું બાથરૂમ રહેવાનું છે. અને આગળ ટોયલેટ રહેવાનું છે. બરોબર, અને મિત્રો અહીંયા તમે વોશરૂમ પણ બનાવી શકો છો, મીન્સ કે તમે ટોયલેટ પણ બનાવી શકો છો. ત્યાં પાઇપનું અરેન્જમેન્ટ પણ કરેલું છે. હવે મિત્રો આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ હતા. બરોબર, હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો તમને એકવાર પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો તમે જોઈ શકો છો. અહીંયા કિચન અને અહીંયા લિવિંગ રૂમ. બરોબર, હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો, આ રહેવાનું છે લિવિંગ એરિયા. અને મિત્રો તમે સીડીમાં ટાઇલ્સ પર જોઈ શકો છો અને ગ્રીલ પર તમે જોઈ શકો છો, ખૂબ જ મજબૂત અને ટકાઉ ગ્રીલ અને ટાઇલ્સ પર ખૂબ જ સરસ એવી કરેલી છે. બરોબર, હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. અહીંયા તમે જોઈ શકો છો, ફર્નિચર કરાવી દો મિત્રો એટલે તમને પ્રોપર વોર્ડરોબ મળી જવાનું છે. બરોબર, અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે. સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર મળી જવાના છે. બરોબર, હવે મિત્રો આ સેકન્ડ બેડરૂમને માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે, બિકોઝ અટેચમાં બાલ્કની અને વોશરૂમ મળી જવાના છે. અહીંયા મિત્રો તમને વોર્ડરોબ મળી જવાનો છે, જે પણ હું તમને સ્પેસ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આટલી સ્પેસ તમને વોર્ડરોબની અંદર મળી જવાની છે, જ્યાં તમે તમારો સામાન બી રાખી શકો છો. અને સેકન્ડ બેડરૂમની અંદર પણ તમને મિત્રો પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને અહીંયા ડોરની પાછળની સાઈડ બી તમે જોઈ શકો છો, અહીંયા પણ તમને એક સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જવાનો છે. હવે હું મિત્રો તમને બાલ્કનીની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમને અલગ અલગ બંને બાથરૂમ મળી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. ચેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી છે. અને અહીંયા નહાવા માટેનું બાથરૂમ પણ મળી જવાનું છે, જે બંને અલગ અલગ રહેવાના છે. બરોબર,
અને તેમની ઉપર બી તમે જોઈ શકો છો સ્ટોરેજ સ્પેસ પ્રોપર મળી જવાની છે મિત્રો. આ મકાનમાં તમને સ્ટોરેજ માટે પ્રોપર સ્પેસ બધી જ જગ્યાએ મળી જવાની છે બરાબર. અને સેકન્ડ બેડરૂમ બી તમે જોઈ શકો છો, માસ્ટર બેડરૂમ અને બાલ્કનીની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે બરાબર. સો મિત્રો એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ રહી છે અને આટલા વોર્ડરોબ રહેવાના છે બરાબર. અને મિત્રો 66 વારનું મકાન છે અને પ્રોપર મેન્ટેન કરેલું છે બરાબર. હવે મિત્રો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ. આમાં મિત્રો જે આ એક કબોર્ડ છે એ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરાબર. અટેચ વોશરૂમ સાથેનું રહેવાનું છે અને ઉપર બી તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે એક નાનો એવો વિન્ડો પણ મળી જવાનો છે વોશરૂમમાં. અને અહીંયા બી ઉપર તમે જોઈ શકો છો સ્ટોરેજ માટે સ્પેસ મળી જવાની છે અને એક વિન્ડો તમને બેડરૂમની અંદર પણ મળી જવાનું છે બરાબર. અને અહીંયા પણ તમને દરવાજાની પાછળ જોઈ શકો છો વોર્ડરોબ મળી જવાનું છે, જ્યાં તમે ફર્નિચર બી કરાવી શકો છો. સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ અને ઉપર પર તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે એક નાનકડો એવો વિન્ડો પણ રાખેલો છે. તેમાં પણ મિત્રો મચ્છરદાની લગાવેલી છે બરાબર, ટૂંકમાં જાળી ટાઈપનું લગાવેલું છે બરાબર. સો મિત્રો આ હતો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે બરાબર. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જ્યાં તમને આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે બરાબર. અને આટલી સ્પેસ તમને અહીંયા મળી જવાની છે. આ મિત્રો આગળનું ટેરેસ અને આ રહેશે પાછળનું ટેરેસ. સૌપ્રથમ અહીંયા હું તમને વિઝિટ કરાવી દઉં છું અને બેક વ્યૂ બતાવી દઉં છું. સો મિત્રો તમે જોઈ શકો છો સોલાર પેનલ છે મિત્રો, સોલાર વોટર હીટર છે, બટ તમારે થોડું રિપેર કરાવવું પડશે, બાકી કમ્પ્લીટ ચાલુ છે. અને આગળની સાઈડ બી તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો વ્યૂ મળવાનો છે. સારું લોકેશન રહેવાનું છે, લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ. સારું એવું લોકેશન રહેવાનું છે બરાબર અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આ એરિયાની અંદર મળી જવાના છે બરાબર. હવે મિત્રો મકાનની પ્રોપર ડિટેલની વાત કરીએ ને તો 64 વારનું મકાન છે, 11.5નું મોઢું અને 50ની ઊંડાઈ છે. અને ફર્નિચરમાં તમે જે પણ જોયું ને મિત્રો બધું જ એઝ ઇટ ઇઝ. એક થર્ડ બેડરૂમમાં આપણે જે કબોર્ડ જોયું એ ઓનર સાથે લઈ જવાના છે અને એક બીજી એક ટાંકી ઓનર સાથે લઈ જવાના છે. અને ઇલેક્ટ્રિક આઇટમ પણ બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે અને પ્રોપર મેન્ટેન કરેલું મકાન છે. હવે સૌપ્રથમ હું તમને પ્રાઇસ જણાવી દઉં છું. તો 61 લાખ નેગોશિયેબલ પ્રાઇસ મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે. અને લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોક નિયર ક્રિષ્ના પાર્ક સ્ટ્રીટ નંબર 7માં આ મકાન આવેલું છે બરાબર, રાજકોટની અંદર. સો મિત્રો આ મકાન વિશે જો તમારે વધુ ડિટેલ જોઈતી હોય તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.